રાજા પરીક્ષિતજીના જીવનમાં જરૂર કષ્ટ આવ્યું હતું. જાણો છો કેવા પ્રકારનું કષ્ટ આવ્યું હતું? ધર્માત્મા રાજા હતા. એવું નહીં કે જેમના જીવનમાં ધર્મ છે, જેમના આચરણમાં ધર્મ છે, તેમના જીવનમાં કષ્ટ ના આવે. આવે, જરૂર કષ્ટ આવે, કારણ કે આ સંસારના નિયમો છે. જ્યાં સુધી કષ્ટ નહીં આવે ત્યાં સુધી પરમાત્માની યાદ પણ નહીં આવે, પરમાત્માનું સ્થાન પણ નહીં સમજાશે. પરમાત્મા કૃપા કરી પોતાને સમજાવવા માટે ભક્તના જીવનમાં સમસ્યાઓ, મુસીબતો, બાધાઓ આપી દેતા હોય. એક દિવસ તે શિકાર કરવા નીકળ્યા અને રસ્તામાં તરસ લાગી. જે ધર્માત્મા રાજા સંતો મહાપુરુષોનું આદર કરે, સંતો મહાપુરુષોના શ્રી ચરણોમાં વંદન કરે, એવા ધર્માત્મા રાજા આજે એક ઋષિ આશ્રમમાં પહોંચ્યા. સમ્યક ઋષિ જે સાધના કરી રહ્યા હતા, સમાધિમાં બેઠા હતા. પહોંચ્યા ઋષિના આશ્રમે. ઋષિ સમાધિમાં મસ્ત હતા. એમને ઉચ્ચારણ કર્યું, પાણી આપો, પાણી. પણ ઋષિ પોતાના આત્મામાં મદગત હતા, તો એમને બહાર કોઈ આવાજ ના સંભળાઈ. બહારની આવાજ ના સાંભળતા રાજાને લાગ્યું કે આ ઋષિ તો ઢોંગ કરી રહ્યા છે. રાજા કોઈ સમ્રાટ એમના આશ્રમે આવે તો એમને આંખ ઉંચાવીને, આંખ ખોલીને કમસે કમ જોઈ તો લેવા જોઈએ. મારું અપમાન છે. તો એમણે પણ તરસના ત્રાસમાં, પોતાના રાજસત્તાના મદમાં ઋષિનું અપમાન કર્યું. ત્યાં બાજુમાં એક મરેલો સાપ પડેલો હતો, નાગ પડેલો હતો. તે ઉઠાવી અને સમ્યક ઋષિના ગળામાં રાખી દીધો. જ્યારે સમ્યક ઋષિના પુત્રો આવ્યા જંગલમાંથી, આશ્રમ આવીને જુએ છે કે મારા તપસ્વી પિતાના ગળામાં મરેલો સર્પ. એ કોણ? દુરાચારી, પાપાચારી, પાપાત્મા છે કે જેમણે મારા પિતાનું અપમાન કર્યું. તો એ ઋષિ પુત્રએ હાથમાં જલ લઈ સંકલ્પ કર્યો કે જેમણે પણ મારા પિતાની આ તપસ્યાનું અપમાન કર્યું છે, આ મારા પિતાની અપમાન નથી, મારા પિતાની સાધના તપસ્યાનું અપમાન છે, એ અપમાનને હું આજે નહીં સહન કરીશ. એમણે સંકલ્પ કર્યો. ઋષિપુત્ર હતા. સંકલ્પમાં એ સામર્થ્ય. તેમણે સંકલ્પ કર્યો કે જેમણે પણ મારા પિતાની સાધના તપસ્યાનું અપમાન કર્યું છે, તેમનું 7 દિવસમાં મૃત્યુ થાય અને એમના મૃત્યુનું કારણ સર્પ જ બને. નાગ દેવતા જ એમને, તક્ષક નાગ એમને કરડે અને 7 દિવસમાં એ આ ધરતી ધરાથી ઉઠી જાય. જ્યારે સમ્યક ઋષિજીનું ધ્યાન ખુલ્યું, સમાધિ ખુલી અને એમણે જોયું કે એમના દીકરા બહુ ક્રોધમાં છે, આક્રોશમાં છે. પૂછ્યું કે દીકરા શા માટે ક્રોધમાં છે? ક્રોધ કરવાથી તો સાધના ક્ષીણ થઈ જાય. કહે છે કે જેટલી પણ સાધના તપસ્યા કરી હોય, ક્રોધ કરવા માત્રથી સાધના ક્ષીણ થઈ જાય. ક્રોધ ના કરવો જોઈએ. ત્યારે એમના સુપુત્ર કહે છે કે જરૂર પિતાજી, હું શાસ્ત્રની વાત પર સહેમત છું, ક્રોધ ના કરવો જોઈએ. પણ જ્યારે કોઈ ધર્માત્મા પરમાત્માનું ધ્યાન કરી રહ્યા હોય, સેવા સાધના સુમિરણના પ્રતાપથી માનવ સમાજને સુખ શાંતિ આપી રહ્યા હોય, એ સમય પર અગર કોઈ એવા સંત મહાપુરુષોનું અપમાન કરે તો અમે ક્યાં સુધી સહન કરીશું? સંતો મહાપુરુષોનું અપમાન નથી, તે સાધના તપસ્યા અને ધર્મનું અપમાન છે. તો એમના માટે મારો ક્રોધ કરવો વાજિબ છે. જરૂર ક્રોધ કરવાથી સાધના નષ્ટ થાય. કોઈ વખત પૂર આવી જાય અને આપણું ઘર જો એમાં ચપેટામાં આવી જાય તો પણ કંઈક ને કંઈક તો છૂટી જતું હોય. પણ જો ઘરમાં આગ લાગી જતી હોય તો ભાઈ બહેનો કંઈ ના બચે, બધું સ્વાહા થઈ જાય. એવી જ રીતે સાધના જગતમાં ક્રોધ અતિ વિનાશનું કારણ છે. સાધનાને વિનાશ કરી દે. પણ ક્રોધ ક્યારે ને કઈ રીતે કરવો, કયા સ્થાન પર કરવો, એમના માટે પણ આજે આપણને શ્રીમદ ભાગવત શીખડાવી રહ્યા છે. પોતાના નિજી સ્વાર્થ માટે ભલે ક્રોધ નહીં કરીએ, પણ જ્યાં માનવ સમાજનું અહિત થતું હોય ત્યાં જો ક્રોધ કરવો પડે તો જરૂર કરીએ. ધર્મના રક્ષા માટે, માનવ સમાજના કલ્યાણ માટે. આજે સમ્યક ઋષિના તે સુપુત્ર શ્રાપ આપી દીધો છે ક્રોધના આવેશમાં આવીને.
ત્યારે દયાળુ પરમ કૃપાળુ સમ્યક ઋષિજી કહે છે કે મેં ધ્યાનમાં જોયું છે પુત્ર, જેમણે શ્રાપ આપ્યો છે તે કોઈ સાધારણ રાજા સમ્રાટ કે કોઈ વ્યક્તિ નથી, તે રાજ ઋષિ છે. તે ધર્મનું પાલન કરનાર રાજા પરીક્ષિતજી છે. એ ધર્માત્મા રાજા છે, એમનાથી જરૂર ચૂક થઈ છે, તે આ બહુ અનર્થ કરી દીધું છે. હવે એક કામ કરો, જરૂર તે ધર્માત્મા રાજાને સાવધાન કરો કે આપનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, તો તમે તમારા કલ્યાણ અર્થે કોઈ માર્ગ પ્રશસ્ત કરી લો, કોઈ સાધન શોધી લો. જ્યારે રાજા પરીક્ષિત સુધી એ સમાચાર મળ્યા કે આપને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે, આપનું મૃત્યુ થશે, ત્યારે પરીક્ષિત રાજા ખૂબ પ્રાયશ્ચિત હૃદય સાથે કહે છે કે જરૂર એ સંત કેટલા દયાળુ છે. સમ્યક ઋષિ સમાધિમાં મસ્ત હતા, એ સમયે મેં અધર્મનું આચરણ કર્યું, છતાં પણ સંત મહાપુરુષોએ કૃપા કરી મને સંદેશ મોકલાવ્યો કે હમણાં પણ તું તારા મૃત્યુને સુધારી લે. શ્રીમદ ભાગવત આપણને શીખડાવે છે કે મૃત્યુથી ડરવાનું નથી, મૃત્યુ જરૂર આવવાની છે. એક ને એક દિવસ, 7 દિવસ છે, 7 દિવસમાં એક દિવસ તો મૃત્યુ આવવાનું છે, પણ મૃત્યુથી ડરીએ નહીં, મૃત્યુને સુધારીએ કેવી રીતે એવા ઉપાય શોધી લેવા જોઈએ, ગોતી લેવા જોઈએ. રાજા પરીક્ષિતજી એ જ ક્ષણે પોતાના ધર્માત્મા અધિકારી પુત્રોને તે રાજ સત્તા સોંપી અને તે તરત જ જંગલ તરફ નીકળી ગયા. ગંગા કિનારે પહોંચી અને વિચરણ કરવા લાગ્યા, વિચારવા લાગ્યા કે 7 દિવસમાં જેમનું મૃત્યુ હોય એમણે પોતાના મૃત્યુ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, વિચારી જ રહ્યા હતા. એવામાં સુખદેવજી મહારાજના દર્શન થયા. નિરાશાની આશામાં જો કોઈ એક સક્ષમ પ્રકાશ હોય તો તે છે સંત મહાપુરુષ. સુખદેવજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી રાજા પરીક્ષિતજી પ્રાર્થના કરે છે, કહે છે અહોભાગ્ય મહારાજો, આપના દર્શન થયા અને જરૂર આજે મને સિદ્ધ થયું, સાબિત થયું, પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળી કે સામે ચાલી મને સંતના દર્શન થયા, તો જરૂર મારી સમસ્યાનું પણ સમાધાન થયું. ત્યારે સુખદેવજી મહારાજને કહે છે રાજા પરીક્ષિતજી કે કોઈ એવું સાધન બતાવો કે જેમને 7 દિવસમાં મૃત્યુ હોય તેવા મનુષ્યએ કેવો ઉપાય કરવો જોઈએ, કેવું સાધન કરવું જોઈએ. ત્યારે સુખદેવજી મહારાજ બહુ સાદો કરી રાજા પરીક્ષિતજીને ભૂરી ભૂરી પ્રશંસા કરવા લાગ્યા. પ્રશંસા કરતા કહે છે કે આજે તમે રાજા પરીક્ષિતજી નહીં પણ આપ રાજ ઋષિ છો. ઋષિ મુનિઓના હૃદયમાં તે ભાવો આવતા હોય કે જેમને મૃત્યુ હોય એમને પોતાના ઉદ્ધાર કેવી રીતે કરી લેવો જોઈએ, એ ભાવ જ એમને સાધના તપસ્યા કરાવતા હોય, ભગવાનના ભજનમાં લગાવતા હોય. સુંદર પ્રશ્ન છે આપનો. એ જન કલ્યાણ માટે જરૂર આપ નિશ્ચિંત રહો. રાજા પરીક્ષિતજીને સુખદેવજી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા તે મરણના ઉદ્ધારક માર્ગ તમારી સાથે છે. સુખદેવજી મહારાજ કહે છે સ્પષ્ટ વચનોમાં કે ચિંતા ના કરો, હવે ચિંતન કરો. કોનું ચિંતન કરો? હરિનું ચિંતન કરો. એ હરિનું ચિંતન જ આ સંસારના પાપ તાપ સમસ્યાઓથી આપણી રક્ષા કરે. આજે રાજા પરીક્ષિતજીને સુંદર માર્ગ મળ્યો છે હરિનું ચિંતન કરવાનો, હરિની ભક્તિ કરવાનો. કહ્યું છે કે જ્યારે જીવનમાં અતિ સમસ્યાઓ આવી જાય, જીવન સમસ્યાઓમાં ઘેરાઈ જાય, કોઈ માર્ગ ના મળતો હોય, ત્યારે મનુષ્ય માટે 2 માર્ગ છે, 2 દ્વાર છે કે જ્યાંથી મનુષ્યને સમાધાન મળે. એક માર્ગ છે ભગવાનના મંદિરનો, ભગવાનના શ્રી ચરણનો માર્ગ, અને બીજો માર્ગ છે સંત સાનિધ્ય, સંત શરણ, સંતનું દ્વાર. ભગવાનની ભક્તિ કરવામાં તો મનુષ્યને
અપાર તપસ્યા જોઈએ. ભગવાન જ્યારે એમની તપસ્યાથી પ્રસન્ન થાય ત્યારે તેમને વરદાન આપે, કોઈ આશીર્વાદ આપે. પણ કોઈ કળિયુગમાં જો સુલભ, સુંદર ને સુરક્ષિત માર્ગ હોય તો તે છે ગુરુની શરણાગતિ, ગુરુનું દ્વાર. ગુરુના દ્વારે આવી જીવ જો પોતાના કલ્યાણ માટે, પોતાના જન્મ મરણરૂપી સમસ્યાના સમાધાન માટે આર્ત ભાવથી ગુરુ ચરણોમાં પ્રાર્થના નિવેદન કરી લે તો જરૂર સંત કૃપા, ગુરુ કૃપા, ગુરુની તે દ્રષ્ટિ, ગુરુની વાણી, ગુરુના આશીર્વાદ તે જીવને આ જન્મ મરણના ચક્રથી પણ મુક્ત કરી દે.